નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો ધોરણ 9 ગણિતમાં આપણે સ્વાધ્યાય 6.2 માં પહેલા બે દાખલા ગણેલા છે. ચલો હવે બીજા બે દાખલા ગણીએ એટલે આપણું સ્વાધ્યાય પૂરું થશે. આમ તો આપણા સ્વાધ્યાયમાં પાંચમો અને છઠ્ઠો દાખલો આપેલો છે, પણ પાંચમો અને છઠ્ઠો અભ્યાસક્રમમાં નથી, એટલે મારે 1 થી 4 ગણવાના છે. એમાં પહેલા બે ગણાયેલા છે એટલે હવે બીજા બે ગણાઈએ. ચલો બીજા બે દાખલા જોઈએ. તો અહીં બીજા બે દાખલામાં તમને આપેલું છે આપેલ આકૃતિ, મતલબ કે તમને આકૃતિ આપેલ છે. બીજા બે દાખલામાં તમને ત્રીજા નંબરના દાખલામાં આકૃતિ આપેલી છે. જુઓ ત્રીજા નંબરનો દાખલો જોઈએ. ક્વેશ્ચન નંબર 3. આકૃતિ આપેલ છે. આકૃતિ તમને આપેલી છે. આપેલ આકૃતિમાં AB અને CD સમાંતર છે. આવું તમને આપેલું છે. આપેલ આકૃતિમાં આવું આપેલું છે, AB અને CD સમાંતર છે. બે રેખાઓ કઈ AB અને બીજી રેખા છે CD. AB અને CD બંને સમાંતર રેખાઓ આપેલી છે. કેવી સમાંતર રેખાઓ આપેલી છે. AB અને CD આ બંને સમાંતર રેખાઓ છે. કેવી છે? સમાંતર રેખાઓ છે. બરાબર. ચલો CD અને AB આ બંને સમાંતર રેખાઓ છે. બીજું આપેલું છે ABCD અને બીજું આપેલું છે EF લંબ CD. EF લંબ CD તમને આપેલું છે. લંબ એટલે નિવંશનો ખૂણો બનાવે એ, જે કાટખૂણે છેદે એને આપણે લંબ કહીએ, તો કોને કહીશું EF. બરાબર. ત્રીજું આપેલું છે GED બરાબર 180 અંશ, સોરી 126 અંશ આપેલું છે. ધારો કે આ A છે તમારું, આ G GED 126 અંશ આપેલું છે. ઓકે, તો તમારે શું કામ કરવાનું છે? તો અહીં આપેલ છે કે લખી દેજો. અહીં આપેલ છે કે શું શું આપેલું છે? તો AB અને CD બંને સમાંતર રેખાઓ છે. પહેલું તો એ આપેલું છે. શું આપેલું છે? AB સમાંતર CD. અને બીજું શું આપેલું છે? તો આ બંને રેખાઓ સમાંતર છે અને આ જે EF છે એ CD નો લંબ છે. લંબ હોય મતલબ એકબીજાને કાટખૂણે છેદતું હોય તો આપણે શું કહીશું કે લંબ છે. કોણ કોણ? CD. લંબ માટે આવો સંકેત છે ઊંધો T. CD લંબ આ સમાંતર માટેના બે લીટા કહેવાય. બે લીટા કરેલા હોય તો એને શું કહેવાય? સમાંતર. અને ઊંધો T કર્યો હોય તો લંબ. તો EF અને CD લંબ છે. EF અને CD એકબીજાને લંબ છે. લંબ હોય તો આ ખૂણો નિવંશનો બને. કેટલા અંશનો? નિવંશનો. આટલો ખૂણો કેટલા અંશનો બને? નિવંશનો. લંબ હોય તો નિવંશનો. આ સાઈડ નિવંશનો, આ સાઈડ નિવંશનો. તો CD લંબ EF છે અને બીજું આપેલું છે. શું આપેલું છે? કોણ GED. કોનું મૂલ્ય 126 અંશ આપેલું છે. કેટલું આપેલું છે? 126 અંશ. શું આપેલું છે? કોણ GED બરાબર 126 અંશ તમને આપેલું છે. તો આપણે શું કરવાનું છે? બરાબર. તો અહીં આગળ આપણે શું કરીશું? તમને જુઓ GED 126 અંશ આપેલું છે. શું આપેલું છે? કોણ GED કોણ GED બરાબર 126 અંશ તમને આપેલું છે. તો તમારા લોકોને શું કરવાનું છે? GED આ ખૂણાનું માપ 126 અંશ, AB અને CD એકબીજાને સમાંતર છે
અને EF એને લંબ છે, આટલું આપેલું છે તો તમારે શું કરવાનું છે AGE કોણ AGE કોણ GF E સોરી GEF અને FGE GEF FGE આટલા ખૂણાઓનું મૂલ્ય શોધવાનું છે. શું કરવાનું છે? મૂલ્ય શોધવાનું છે. કેટલું હશે ને કેટલું હશે? એકદમ સિમ્પલ વાત છે. ફરીથી જોઈ લો શું શું આપેલું છે કે AB અને CD બંને સમાંતર રેખાઓ છે, EF એને લંબ છે, GED નું મૂલ્ય 126 અંશ છે. તો તમારે લોકોને કેટલા ખૂણાઓ શોધવાના છે? એક તો AGE કયો આવે? AGE એટલે એક ખૂણો આ શોધવાનો થાય, એક આ. બીજું GEF એટલે એક આ નાનો ખૂણો. ત્રીજું FGE એટલે આ. આવી રીતે કેટલા ખૂણાઓ શોધવાના છે? 3 ખૂણાઓ શોધવાના છે. તો એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. કઈ રીતે જુઓ કે પહેલી વાત તમને આ બે રેખાઓ સમાંતર આપેલી છે. જુઓ આવું તો તમને આપેલું છે કે AB અને CD આ બંને રેખાઓ સમાંતર આપેલી છે. અને જુઓ GE આપેલું છે આવી રીતે GE અને આ ખૂણો 126 અંશનો આપેલો છે. કેટલો? 126 અંશનો. હાલ આપણે વચ્ચે વાળો છે ને ભૂલી જઈએ, આ લાઈનને ભૂલી જઈએ તો તમને શું આપેલું છે? AB અને CD સમાંતર આપેલું છે. આ લાઈનને ભૂલી જઈએ તો GED નું માપ કેટલું છે? 126 અંશ. GED નું માપ કેટલું? 126 અંશ. તો તમને ખબર છે કે જો બંને રેખાઓ સમાંતર આપેલી હોય તો તેના યુગ્મ કોણોનું માપ સમાન થાય છે. યુગ્મ કોણોનું માપ કેવું થાય? જો બે રેખાઓ સમાંતર હોય તો તેના એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થાય, આસન કોણ બધા સમાન થાય અને યુગ્મ કોણ પણ બધા સમાન થાય છે. સોરી, આસન કોણની અનુકોણો સમાન થાય, યુગ્મ કોણો સમાન થાય અને છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 અંશ થાય. તો આજનો યુગ્મ કોણ છે? કેવો કોણ છે? યુગ્મ કોણ. જો z આકાર બનશે, બને છે ને z આકાર, તો આ ખૂણો અને આ ખૂણો એકબીજાના યુગ્મ કોણ કહેવાય છે. કેવા કહેવાય? યુગ્મ કોણ. તો આ 126 છે તો આ ખૂણો પણ AGE પણ કેટલો થાય? 126. તો પહેલું મળી ગયું. તો શું લખીશું? હવે AB અને CD સમાંતર છે. AB સમાંતર CD અને બીજું શું છે? GE તેની છેદિકા છે. GE તેની છેદિકા છે. બરાબર. હાલ આપણે કોને ભૂલી જઈએ? AB ને. તો AB અને CD બંને સમાંતર રેખાઓ છે અને GE તેની છેદિકા છે. શું છે? છેદિકા. માટે આવું લખી શકીએ કેવું? કોણ AGE એટલે કે આ ખૂણો બરાબર આ ખૂણો એટલે કે GED. શું લખી શકાય? કોણ AGE બરાબર કોણ GED. શું લખી શકાય? AGE બરાબર GED. કેમ? કારણ કે આ ખૂણો અને આ ખૂણો એકબીજાના યુગ્મ કોણ થાય છે. જો z આકાર બનાવે છે. બરાબર. તો કારણ શું છે? યુગ્મ કોણ હોવાથી. કેવા કોણ હોવાથી? યુગ્મ કોણ હોવાથી બંને ખૂણાઓ સમાન થાય જો રેખા સમાંતર હોય તો. હવે માટે તમને AGE નું મૂલ્ય મળી જાય. મળી જાય કે ન મળી જાય? કેમ મળી જાય? કારણ કે GED નું તો તમને આપ્યું છે 126 અંશ. તો આ પણ કેટલું થાય? 126 અંશ. કેટલું થાય? 126. કારણ કે બંને ખૂણાઓ યુગ્મ કોણ હોવાથી બંને સમાન થાય. તો સમાન હોય તો એકનો 126 હોય તો બીજાનો પણ શું થાય? 126. બરાબર. ચલો આ ખૂણો મળી ગયો એટલે પહેલું આપણું કામ થઈ ગયું. AGE કોણ AGE નો અંશ માપ 126 મળી ગયું. ચલો આનો પ્રશ્ન પૂરો થયો. હવે બીજું શોધવું છે GEF. તો તમને આવું આપેલું છે. જુઓ તમારે આ વિચારવાનું છે. જુઓ
આ જી, આ ઈ અને એફ તમને આવું આપેલું છે. તો તમને ખબર છે કે આખો ખૂણો 126 અંશનો છે. કેટલો? 126 અંશનો. તો ઓનો વત્તા ઓનો સરવાળો કરીએ તો 126 જ થવાનો છે. ઓનો સરવાળો વત્તા ઓનો, કારણ કે આ સમકૂણો છે ને. ઓકે, તો એમાં આ 90 છે, આખો 126 છે, તો આટલો કેટલો થાય? તો 36 અંશ થાય. 90 36 126 ચેક કરી જુઓ કઈ રીતે. હવે કોણ જુઓ, હું શું કામ કરીશ? GED એટલે કે આખો ખૂણો, GED એટલે આખો ખૂણો બરાબર આટલો વત્તા આટલો કરી શકીએ. તો કોણ GED, કોણ GED બરાબર કોણ GED બરાબર GEF, GEF વત્તા FED થાય કે થાય? આ આખો ખૂણો એટલે શું? આટલો ખૂણો વત્તા આટલો ખૂણો. આટલો ખૂણો કયો છે? FED. FED. ચલો GEF કેટલો છે? તો GEF શોધવાનો છે. GEF તો GED કેટલો? તો GED આખો ખૂણો 126 અંશનો. કેટલો? 126 અંશનો. GEF શોધવાનો છે. અને FED કેટલાનો છે? તો FED લંબ હોવાથી 90 અંશનો ખૂણો કહેવાય. કેટલો હોવા કહેવાય? 90 અંશનો. બરાબર. તો 90 અંશને આ સાઈડ લાવવું. તો 126 અંશ માઈનસ 90 અંશ બરાબર કોણ GEF. તો કોણ GEF કેટલા થાય? તો કોણ GEF 126 માંથી 90 અંશ કાઢું તો કેટલા વધશે? 36 અંશ. કેટલા વધશે? 36 અંશ. તો મને GEF મળી ગયા. કેટલા મળ્યા? 36 અંશ મળ્યા. કેટલા મળ્યા? 36 અંશ. તો મારો બીજો પ્રશ્ન અહીં પૂરો થયો. કયો? GEF મળી ગયા. હવે એક જ ખૂણો બાકી રહ્યો. કયો? FGE. FGE. તો જો આ એક ત્રિકોણ છે. શું છે? ત્રિકોણ. આ લંબ છે એટલે આ ખૂણો 90 નો, આ ખૂણો 36 નો. તો આ ખૂણો શોધી શકાય, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. એમાં આ બે કિંમત મૂકી દઈએ તો આ મળી જાય. એવું ના કરવું હોય તો આ એક સીધી રેખા છે. આ એક શું છે? આ એક સીધી રેખા છે. તો આ રૈખિક જોડનો ખૂણા થશે ને આ બંને. તો આ રેખાનો સરવાળો 180 નો થાય. 180 અંશ. ઓકે, તો AGE અને FGE એટલે કે આ બંને ખૂણાઓનો સરવાળો 180 અને એમાં આનો 126 આપેલો છે, તો આનો શોધી શકાય. તો એ અહીં લખીશું. વળી કોણ કયો? AGE વત્તા કોણ કયો? FGE બરાબર 180 અંશ. કારણ શું છે? તો કારણ લખવાનું રૈખિક જોડના ખૂણા. શું લખીશું? રૈખિક જોડ. કેવી જોડ છે? રૈખિક. આ એક સીધી રેખા છે એટલે ઓનો આખો સરવાળો 180 અંશ થાય. આખો એટલે કેટલો? તો આટલો વત્તા આટલો, એટલે કે AGE વત્તા FGE. ચલો AGE તો આપણે શોધી કાઢ્યા છીએ. કેટલું? 126 અંશ. FGE શોધવાનું છે અને બરાબર 180 અંશ. તો FGE કેટલું થાય? તો 180 અંશ. 126 ને પેલી સાઈડ લઈ જાઓ તો માઈનસ. તો FGE કેટલું થાય? 126 માં 180 માંથી 26 કાઢીએ એટલે કેટલા થશે? 26 ને 4 30 ને 50 80 54 અંશ થશે. કેટલું થશે? 54 અંશ થશે. તો આમ ત્રણેય ખૂણા જે આપણે શોધવાનું હતું એ આપણે આરામથી શોધી શક્યા છીએ. બરાબર. તો હવે આપણે કોના પછીનો દાખલો ગણીશું. કોના પછીનો મતલબ ચોથો દાખલો. કયો દાખલો? ચોથો દાખલો ગણીશું. ક્વેશ્ચન નંબર 4. चलो तो क्वेश्चन नंबर 4 લઈએ. ક્વેશ્ચન નંબર 4. આપેલ આકૃતિમાં, મતલબ તમને ચોથા પ્રશ્નમાં પણ આકૃતિ આપેલી છે.
આપેલ આકૃતિમાં PQ અને ST સમાંતર છે. આવી આકૃતિ તમને આપેલી છે જુઓ. PQ આકૃતિ આપણે ઉપર દોરીએ. ચોથો પ્રશ્ન છે બરાબર. અહીં આકૃતિ દોરીએ. ક્વેશ્ચન નંબર 4. P Q અહીં કદાચ બિંદુ આપેલું છે તમને PQ RST PQ RST RST તમને આવી રીતે આકૃતિ આપેલી છે PQRST. એમાં ખૂણાઓ આપેલા છે 110 ને 130. આ ખૂણો કેટલો છે 110 અને આ ખૂણો 130 અંશનો આપેલો છે. આ ખૂણો 110 અંશનો છે, આ ખૂણો 130 અંશનો છે. તો આ ખૂણો શોધવાનો છે, વચ્ચે વાળો ખૂણો શોધવાનો છે. તો PQ અને ST બંને સમાંતર રેખાઓ આપેલી છે. બાકીના તો તમને બે ખૂણાઓ આપેલા છે. તો તમારે QRS મેળવવાનો છે, એટલે કે QRS એટલે કે આટલો ખૂણો શોધવાનો છે. તો આપેલ છે એવું લખી દઈએ. અહીં આપેલ છે કે શું શું આપેલું છે? તો PQ અને ST સમાંતર છે. PQ અને ST PQ એટલે કે આ રેખા અને આ રેખા બંને સમાંતર રેખાઓ છે. કેવી છે? સમાંતર રેખાઓ. અને બીજું શું આપેલું છે? તો ખૂણો PQR 110 અંશ. કોણ PQR બરાબર 110 અંશ. કોણ RST 130 અંશ અથવા TSR જે લખવું હોય 130 અંશ. તો પ્રશ્ન શું છે? તો આપણો પ્રશ્ન એવો છે કે QRS મેળવો. તો કોણ QRS બરાબર કેટલા હશે? આવો આપણો પ્રશ્ન છે. આવો આપણો પ્રશ્ન છે. તો આ બંને સમાંતર રેખાઓ છે. આ ખૂણો 110 નો છે, આ ખૂણો 130 નો છે. તો આ ખૂણો કેટલો? તો જે આપેલું છે એનું મેં વર્ણન કર્યું છે. જે શોધવાનું છે એ પણ મેં લખ્યું છે. તો હવે હું શું કરીશ? તો મારે શું કરવાનું છે? તમને સૂચન પણ આપેલું છે કે આ જે બિંદુ R માંથી એક સમાંતર રેખા દોરો. કેવી રેખા દોરો? સમાંતર, જે PQ અને ST સાથે સમાંતર હોય. PQ અને ST સાથે સમાંતર હોય. તો મેં એક બિંદુ R માંથી રેખા દોરી છે, જેનું નામ આપ્યું MN. શું નામ આપ્યું? MN. જે PQ અને ST સાથે સમાંતર છે. કેવી છે? સમાંતર. તો હવે મારા દરેક પ્રશ્નનો જવાબ મને અહીં મળી જશે. હવે હું શું કરીશ? હવે બિંદુ R માંથી PQ અને ST ને સમાંતર રેખા MN દોરો. કઈ દોરો? MN દોરો. શું કામ કર્યું છે? બિંદુ R માંથી એક રેખા MN દોરવાની જે PQ અને ST સાથે સમાંતર હોય. ડન? ઓકે. તો હવે સીધી વાત છે કે PQ અને MN સમાંતર છે. તો બાકી બધું ભૂલી જવાનું. બાકી બધું, ચલો આ બધું ભૂલી જવાનું. ચલો આ બંને રેખાઓ સમાંતર છે, આ અને આ. તો સમાંતર અને આ એની છેદિકા છે. તો છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180 અંશ. કેટલો થાય? તો ઓનો સરવાળો 180 અંશ થાય. આ નાનો ખૂણો અને આ ખૂણાનો. તો આ ખૂણો 70 નો કહેવાય. કેટલાનો કહેવાય? 70 નો. હું શોધી આપીશ. આ ખૂણો કેટલાનો કહેવાય? 70 અંશનો કહેવાય. કારણ શું છે કે બે રેખાઓ સમાંતર હોય તો છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 અંશ થાય છે. વળી આ બંને સમાંતર છે ને આ એની છેદિકા છે. તો એક તરફના ખૂણાઓ કયા? આ અને આ. તો બંનેનો સરવાળો 180 થાય છે. તો આ 130 છે. તો આ કેટલો હોવો જોઈએ? 50. 50 ને 30 180. 110 ને 70 180. હવે આ એક રેખા છે. તો આ પૂર્ણ પરિભ્રમણ 180 અંશનો હોય. આ 70 નો છે, આ 50 નો છે. આ કેટલું વધ્યું? 7 ને 5 60 નું વધ્યું. કેટલાનું વધ્યું? 60 નું. 50 ને 60 110. 110 ને 70 180. તો આ ખૂણો 60 અંશનો મળે.
કેટલા અંશનો મળે 60 અંશનો. હવે આપણે લેખિતમાં સમજીએ બધું લખીને. તો જુઓ બિંદુ R માંથી PQ અને ST ને સમાંતર રેખા MN દોરો. તો અહીં PQ અને MN સમાંતર છે. PQ સમાંતર MR લખું અથવા RM લખું. શું લઉં? RM. અને QR તેની છેદિકા છે. QR તેની છેદિકા છે. તો શું લખ્યું કે આ બંને રેખાઓ સમાંતર છે અને આ તેની છેદિકા છે. તો છેદિકાની એક તરફના અંતઃકોણો એકબીજાને પૂરક હોય એટલે કે એનો સરવાળો 180 અંશ થાય. તો હવે લખીશ PQR અને QRM બંનેનો સરવાળો 180 એટલે કે આ ખૂણો વત્તા આ ખૂણો બરાબર 180. કોણ PQR પ્લસ PQR અને QRM બરાબર 180 અંશ. ચલો PQR કેટલો છે? તો PQR 110 અંશ વત્તા QRM શોધવાનો છે અને પૂરક હોય એટલે કે સરવાળો 180 અંશ. તો QRM કેટલા મળશે? તો કોણ QRM 180 અંશ ને 110 પહેલી સાઈડ લઈ જાઓ તો -110. તો કોણ QRM કેટલા મળે? 70 અંશ મળે. કેટલા મળે? 70 અંશ. જો મેં પહેલેથી લખી રાખ્યું 70. ઓકે, તો આ મળશે 70 અંશ. કેટલું મળશે? 70 અંશ. વળી જુઓ ST અને RN સમાંતર છે અને SR એટલે કે RS તેની છેદિકા છે. વળી રેખા ST સમાંતર RN અને કઈ છે છેદિકા? RS તેની છેદિકા છે. તો તમને ખબર છે છેદિકાની એક જ તરફના જે અંતઃકોણો છે એ પૂરક હોય છે. મતલબ એ બંનેનો સરવાળો 180 અંશ થાય. તો કયો થશે? TSR અને RSN. TSR RSN બરાબર 180. કારણ કે છેદિકાના એક તરફના અંતઃકોણનો સરવાળો 180 અંશ થાય છે. તો આપણે કહી શકીએ કે RSN RST અથવા TSR અને SRN આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો હવે લખીશું આ ખૂણો કેટલો છે? 130 નો વત્તા RSN બરાબર 180. તો RSN કેટલો મળશે? 180 30 સોરી 130. તો RSN કેટલો મળશે? 50 અંશનો. કેટલા અંશનો ખૂણો મળે? 50 અંશનો. 130 180 130 એટલે 50 અંશ મળી ગયું. ઓકે, તો અહીં આગળ આપણું આ કામ પણ પૂરું થયું. તો આપણે મેઈન કામ તો શું હતું? તો આપણું મેઈન કામ હતું આ ખૂણો શોધવાનો. તો આ એક રેખા છે. શું છે? રેખા. તો આ ત્રણ ટુકડા પડે છે. કેટલા ટુકડા પડે છે? 1 2 અને 3. આ ત્રણેય ટુકડાનો સરવાળો કેટલો થાય? રેખા હોય તો 180 અંશ. તો વળી MN એ રેખા હોવાથી વળી MN એ રેખા હોવાથી હું શું લખી શકું? SRN કોણ SRN ત્રણેય ટુકડાઓ QRS આ બીજો ટુકડો અને આ ત્રીજો ટુકડો કયો? QRM ત્રણેય ટુકડાઓનો સરવાળો 180 અંશ થાય. બરાબર છે. ચલો પહેલો ટુકડો કેટલાનો હતો? 50 નો. બીજો ટુકડો શોધવાનો છે. ત્રીજો ટુકડો 70 નો અને ટોટલ સરવાળો 180. ચલો 50 ને 70 કેટલા? 120 પ્લસ QRS અને બરાબર 180. 180 ને હું પહેલી સાઈડ લઈ જાઉં તો QRS બરાબર 120 પહેલી સાઈડ જાય તો 60 બનશે. 180 માઈનસ 120 એટલે વધ્યા કેટલા? 60. તો આમ માગેલ ખૂણો કેટલા અંશનો મળે છે? 60 અંશનો મળે છે. તો અહીં આગળ આપણું એક્સરસાઇઝ 6.2 પૂરી થાય છે. હવે પછીના લેક્ચરમાં હું 6.3 ભણાવીશ.